જીકાસ અને ઝેવિયર્સના ઝઘડામાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યો તેવું દેખાઈ રહ્યું છે। એક બાજુ જીકાસ નોટિસ જાહેર કરીને એવું કહે છે કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન ઝેવિયર્સમાં લેવું હશે તો જીકાસ મારફતે જ લઈ શકશે। એક બાજુ ઝેવિયર્સ પ્રશાસન એવું કહે છે કે અમે જીકાસ દ્વારા એડમિશન નહીં આપીએ, અમે અમારી વેબસાઇટથી એડમિશન આપીશું, અમારી મેટર કોર્ટમાં ચાલે છે। 425 રૂપિયા લેખે 3000 જેટલા વિદ્યાર્થીઓની ફી ઝેવિયર્સ દ્વારા લઈ પણ લેવામાં આવી છે। આજે આ જીકાસ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવી। ઝેવિયર્સમાં જઈને વિદ્યાર્થીઓ જ્યારે ફી ભરવા આવે છે ત્યારે ઝેવિયર્સ પ્રશાસન ના પાડે છે કે અમારે ત્યાં આવી રીતે કોઈ એડમિશન આપવામાં આવશે નહીં। હકીકત એવી છે કે આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને જણાવ્યું છે ઘણી વખત કે જીકેસ સિસ્ટમમાં વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે। એડમિશન્સ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ચાલે છે અને ઘણા રાઉન્ડ્સ થાય છે। 3 રાઉન્ડની જગ્યાએ 18-19 રાઉન્ડ થાય છે। એમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ને શાળાના કોલેજના શૈક્ષણિક કાર્યમાં પણ તકલીફ પડે છે। એને નિવારવા માટે આપણે આ વખતે વિનંતી કરી કે સેન્ટ ઝેવિયર્સ જે એક ઓટોનોમસ અને લઘુમતી સંસ્થા છે અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કાર્ય કરે છે, તેને એડમિશન વ્યવસ્થા કરવા દેવામાં આવે, એટલે કે આપણે ઝેવિયર્સ કોલેજ પોતે જે ઓટોનોમસ તરીકે એડમિશન્સ કરે છે એ કરવા દેવામાં આવે।